Start recording. એક વખત એક વહુ છે એ કૂવે ઘડો ભરવા ગઈ. કેમ એ કરીને ઘડો ભરાય નહીં, એટલે વહુએ પોતાની જે સાડી છે એનો એક છેડો ફાડ્યો અને એ છેડો ફાડી અને ગળોલો સીંચ્યો. એટલે મહારાજે વહુને દર્શન આપ્યા અને કહ્યું કે અમે નુગરાના હાથનું પાણી નથી પીતા, એટલે તમે કંઠી બાંધો તો અમે તમારું પાણી પીએ. એટલે વહુએ કંઠી બાંધી, ઘડો ભરાયો, મહારાજે પાણી પણ પીધું. ઘડો માથે લઈ અને વહુ તો ઘરે જતી હતી, ત્યાં જ સાસુમાં સામા દેખાણા. અને સાસુમાનો તો સર્વે વિવેક રાખવો જ પડે. સાસુમાએ વહુને કીધું કે આ કંઠી કાઢો તો જ ઘરમાં આવો, નહીતર પછી મંદિરિયામાં રહ્યો. એટલે વહુએ નક્કી કર્યું કે હું કંઠી નહીં કાઢું, હું મંદિરિયામાં રહીશ, હું ઘરમાં નહીં આવું. એટલે વહુએ ત્યાંથી રહેવાની શરૂઆત કરી. અને બીજે દિવસે સવાર પડીને વહુ તો વાડીએ ગઈ. વાડીએ જઈ અને તાંજળિયાની ભાજી ભરી, વીણીને પાંદડા થાળીમાં ભર્યા અને કબાટમાં મૂક્યા. કબાટમાં જ્યારે થાળી ભરીને ભાજી મૂકીને તો એ ભાજી સોનાની થઈ ગઈ. થાળી ભરી અને એક સોનું ભરાણું, સોનું જ દેખાણું. એટલે સાસુએ આ જોયું. સાસુ વારે વારે કબાટ ખોલે અને સાસુને ખૂબ જ મજા આવે કે વાહ, મારા વહુ તો જો કેટલા ભક્તિવાળા છે કે ભાજીને સોનું બનાવી દીધું. એટલે નજીક આવીને વહુને કહે છે કે વહુ, અમને પણ તમારા જેવી ભક્તિ આપો અને અમારી ભક્તિનો સ્વીકાર ભગવાન કરે એવું તમે કરો. ત્યારે વહુ કહે છે કે બા, હવે સમય નથી, એ ટાણા તો જતા રહ્યા, હવે એના ઓરતા ના હોય. તો કહેવાનું તાત્પર્ય એટલું છે કે જ્યારે સમય મળે છે, ખરેખર આપણો સાચો સમય છે, ત્યારે ભક્તિ કરી લેવી જોઈએ. આપણા મૃત્યુ પછી આપણને ગમે એટલી ઈચ્છા થાય તો પણ આપણે ભક્તિ કરી શકતા નથી. છેલ્લી ઘડીએ આપણને એમ થાય કે આખા જન્મનો ભાથું અત્યારે જ ભરી લેવું છે, તો એ શક્ય નહીં બને. માટે ભક્તિ કરો.